નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત 8મામાં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરશું. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી પણ પ્રશ્ન પેપર સ્ટાઇલ મુજબનું એક મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન છે જે તમને સારામાં સારા માર્ક લેવા માટે મદદરૂપ થશે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને સંવાદ પૂર્ણ કરો. અહીં આપણને શબ્દો આપેલા છે: વિચ બોક્સ, ઓનલી કન્ફર્મિંગ, અવર સ્કૂલ, થેન્ક યુ અને બેસ્ટ ઓફ લક. તો અહીં વૃંદા અને મમ્મી વચ્ચેનો ડાયલોગ છે. વૃંદા કહે, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, મારા બોક્સનું શું કર્યું? તો મમ્મી પૂછે, બોક્સ? વિચ બોક્સ, કયું બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા, આજે તને શું થયું છે? તો વૃંદા કહે છે, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, હું માત્ર કન્ફર્મ કરું છું. સોરી, ટુડે આઈ હેવ એ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. તો મમ્મી કહે છે, બેસ્ટ ઓફ લક બેટા. વૃંદા કહે છે, થેન્ક યુ. તો આ રીતનું કમ્પ્લીટ કરવાનું છે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલા વાક્યોમાંથી અતાર્કિક શબ્દ છે એ તમારે છેકી નાખવાનો છે. પેલું છે, ખાલી જગ્યા ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તારી જન્મ તારીખ શું છે? શું એટલે કે વોટ, તો વુ નહીં આવે તો છેકી નાખવાનું. સુનિતા વિલિયમ ખાલી જગ્યા ઇન ધ સ્પેસ ઓફ 36 ડે, કેટલા દિવસ 36 દિવસ રહી હતી, તો ભૂતકાળનું રૂપ આવશે તો આઈએનજી વાળું કાઢવાનું. સી ગોઝ ટુ સ્કૂલ એટ ખાલી જગ્યા 10:30, એટ 10:30 તો ઓન શબ્દ કાઢી નાખવાનું. એના પછી આપેલું છે, ખાલી જગ્યા ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ યોર ક્લાસ, તારા ક્લાસમાં સૌથી ઓછો છોકરો કોણ છે? કોણ એટલે કે વુ, તો વેન કાઢી નાખવાનું. ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ રિવર ઓફ ગુજરાત, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો વોટ શબ્દ દૂર કરવાનો છે. તો તમારે ખોટો શબ્દ છેકીને દૂર કરીને વાક્ય ફરીથી સાચું લખવાનું છે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે, નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી પહેલો અક્ષર જોવાનો, પહેલો અક્ષર બધામાં સરખો છે તો બીજો અક્ષર જોઈને આપણે ગોઠવવાનો છે. તો બીજો અક્ષરમાં ઈ આવશે તો બી, પછી આઈ આવશે તો બાઇસિકલ, પછી બ્રેડ, પછી બફેલો અને પછી બીઝી. જો બીજો અક્ષર પણ યુ સરખો હોય તો તમારે અહીંયા ત્રીજો અક્ષર જોવાનો છે. ત્રીજો અક્ષર જે સૌથી પહેલાં આવતો હોય એ પહેલાં શબ્દ લખવાનો છે. શબ્દકોશ એટલે કે એબીસીડી પ્રમાણે ગોઠવવાનો છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે, ટેબલ પરથી પ્રશ્નના જવાબ લખો. અહીંયા આપણને નામ, હાઇટ અને વેઇટ આપેલું છે તો તેના આધારે આપણે જવાબ લખવાના છે. તો વુ ઇઝ ધ ટોલેસ્ટ ઇન ધ ક્લાસ, ક્લાસમાં સૌથી ઊંચું કોણ છે? તો જવાબ આવશે મહેશ. મહેશ ઇઝ ધ ટોલેસ્ટ ઇન ધ ક્લાસ. રાઇટ, ટ્રુ, ફોલ્સ. મેરી ઇઝ એજ ટોલ એજ રોહિત, મેરી રોહિત જેટલી જ ઊંચી છે, બે સરખું, તો જવાબ આવશે ટ્રુ. રુચિર ઇઝ નોટ ટોલર ધેન રોઝી, રુચિર રોઝી કરતાં ઊંચો નથી, રુચિર રોઝી કરતાં ઊંચો નથી તો ખોટું, ઊંચો છે. રુચિર ઇઝ નોટ, રુચિર તો અહીંયા ફોલ્સ આવશે, ટ્રુ નહીં આવે. નંબર 3, ખાલી જગ્યા ઇઝ શોર્ટર ધેન રોઝી, રોઝી કરતાં નીચો તો કોણ આવશે? રોઝીને 132 છે તો એના કરતાં નીચો ક્રમમાં લેવા જશું તો જવાબ આવશે રોહિત. અને મેરી બંને જવાબ આવે છે તો રોહિતમાંથી બેમાંથી કોઈ પણ એક લખી શકાય. ને મહેશ ઇઝ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ, મહેશ સૌથી વધારે વજન છે તો ધ હેવીએસ્ટ બોય આવશે ઇન ધ ક્લાસ. એના પછી પ્રશ્ન નંબર 5માં આપેલું છે, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવવાના છે. અહીં આપેલું છે વર્ક, તો છેલ્લો અક્ષર જે આવે કે ઉપરથી કાઇટ અને કિંગ, તો અહીં છેલ્લે ટી આવ્યો તો ટી ઉપરથી તીથ અને ટીયર. કોઈ પણ મેં અહીંયા છેલ્લા અક્ષર ઉપરથી બનાવેલા છે, તમારે એ રીતના નથી બનાવવાના, તમારે છેલ્લો અક્ષર આવે એની ઉપરથી જ બનાવવાના છે. તો તીથ, ટોમેટો, ટોર્ચ, આર ઉપરથી રોઝ, રેસ્ટ, રન, ડી ઉપરથી ડોંકી, ડોગ, ડોલ, એન ઉપરથી નેસ્ટ,
નિયર, ઈ ઉપરથી એલિફન્ટ, ઇયર, એવા કોઈ પણ તમે બનાવી શકો. તો છેલ્લો અક્ષર જે આવે એની ઉપરથી તમારે બે બે શબ્દ બનાવવાના છે. પ્રશ્ન નંબર 6માં આપણને એક બિલ આપેલું છે. ધ ભગત રેસ્ટોરન્ટ, રજિસ્ટર નંબર, તારીખ, કાનજીભાઈ પટેલનું બિલ, 4 વસ્તુ જમે છે, 4 રોટલી, એની કિંમતો આપેલી છે, કુલ 340 રૂપિયા બિલ થાય છે. તો એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટનું નામ શું છે? ધ નેમ ઓફ ધ રેસ્ટોરન્ટ ઇઝ ધ ભગત રેસ્ટોરન્ટ. બીજો પ્રશ્ન છે ઓન વિચ ડેટ કાનજીભાઈ વેન્ટ ટુ ધ રેસ્ટોરન્ટ. કાનજીભાઈ વેન્ટ ટુ ધ રેસ્ટોરન્ટ ઓન 12/9/2024. What is the total amount of the bill? The total amount of the bill is ₹340. How many rotis did Kanjibai buy? So 4. Kanjibai bought 4 rotis. How many food items did Kanjibai order? तो 4 वस्तु. तो कांजीभाई ordered 4 items, food items. तो आ रीते जवाब लखवाना छे. प्रश्न नंबर 7 आपेलो छे. नीचे आपेल वार्ता परथी तेना आधारे प्रश्नना जवाब लखो. અહીં આપેલી વાર્તાનો અભ્યાસ કરી લેજો. પ્રશ્નનો જવાબ જોઈએ. Who studies in 8? તો પહેલો જ બેઠે બેઠો આપેલો છે વૃંદા સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 8. નંબર 2, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વૃંદાસ પ્રોજેક્ટ. શું નામ હતું? તો સોલર એનર્જી. ધ નેમ ઓફ ધ વૃંદાસ પ્રોજેક્ટ ઇઝ ઓન સોલર એનર્જી. Who is the science teacher? કોણ હતું? તો મિસ્ટર પારેખ. મિસ્ટર પારેખ is the science teacher. Number 4, write the uses of the solar cooker. તો solar cooker helps to cook food by the use of hot sun rays. Write the opposite word. cold તો hot. તો આ રીતના જવાબ પૂર્ણ કરવાના છે. એના પછી પ્રશ્ન નંબર 8માં આપેલો છે કે નીચે આપેલા વાક્યોને ક્વિઝના યોગ્ય ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. તો નીચેમાંથી ક્વિઝ કોમ્પિટિશન ગોઠવવું હોય તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? તો પહેલાં આવશે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. પ્રશ્નો અને જવાબનું લિસ્ટ બનાવવું જોઈએ. એના પછી આવશે ફિક્સ ધ ટાઈમ ઓફ ધ ઈચ આન્સર. દરેક જવાબ માટે સમય નક્કી કરવો જોઈએ. પછી આવશે ડિસાઇડ ધ પોઈન્ટ ઓફ ધ ઈચ ક્વેશ્ચન. દરેક પોઈન્ટના કેટલા પોઈન્ટ, દરેક પ્રશ્નના કેટલા પોઈન્ટ છે નક્કી કરવો જોઈએ. એના પછી આવશે મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 4-5 મિત્રોનું ગ્રુપ બનાવવું જોઈએ. અને પછી ગીવ ધ નેમ ઓફ ધ ઈચ ગ્રુપ. પછી દરેક ગ્રુપનું નામ આપવું જોઈએ. તો આ રીતે ક્રમમાં ગોઠવી દેવાના છે. પ્રશ્ન નંબર 9માં આપેલો છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પત્રની વિગતો પૂર્ણ કરો. 20 ઓગસ્ટ 2040. સાસણગીર લાસ્ટ મંથ. રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ સિન્સિયરલી. તો રાજકોટ 20 ઓગસ્ટ 2040. ડિયર વીણા, આઈ એમ eager to share with you that I visited સાસણગીર when I went there last month. I went there and saw everything. It was wonderful. Convey my regards to your parents. Yours sincerely, લીના. તો આ રીતના તમારે પૂર્ણ કરવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 10માં આપેલું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રને આધારે 8 થી 10 વાક્યમાં વાર્તા લખવાની છે. એના મુદ્દાઓ આપેલા છે. વિનુ, ધ બોય ઇઝ કટિંગ ટ્રી. ધ સેમ બ્રાન્ચ ઓન સિટિંગ, કટિંગ ધ બ્રાન્ચ. ઓલ્ડ મેન એડવાઇઝ હિમ કે ડોન્ટ કટ ધ ટ્રી, કટ ધેટ બ્રાન્ચ. લાફ્ડ એટ ઓલ્ડ મેન. વિનુ ફેલ ડાઉન, બ્રોક હિઝ લેગ. તો જે ડાળી ઉપર બેઠો હોય છે એ જ ડાળી કાપી રહ્યો છે. વૃદ્ધ એને સલાહ આપે છે કે બેટા ડાળી કાપમાં પડી જાય, પણ માનતો નથી. વૃદ્ધ માણસ ઉપર હસે છે અને પછી ડાળી ઉપરથી પડે છે અને પગ ભાંગી જાય છે. તો તમારે અહીંયા આપેલા મુદ્દાઓનો એક એક પોઈન્ટ લખીને વાર્તા બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય અંગ્રેજીના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.